પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ ઉમેદવારોનો આભાર માનવા સમારોહ યોજવામાં આવ્યો। ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ બ્યુગલ ફૂંકી દેવામાં આવ્યું। ચંદનજી ઠાકોરે મંચ પરથી કિરીટ પટેલને ત્રીજી વખત ધારાસભ્ય બનવાની ઘોષણા કરી। કાર્યકરોમાં જોશ પૂર્યો। ખાસ કરીને સરસ્વતી તાલુકા પંચાયતમાં ટાઈ પડેલી બેઠકોના વિજેતા ઉમેદવારોને સંબોધતા નેતાઓ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કોઈના પણ ડર વગર અડીખમ રહેવાની ટકોર કરી। આ સમારોહ દ્વારા કોંગ્રેસ પાટણમાં પોતાનો જનાધાર અકબંધ હોવાનો સંદેશ આપવાનો પણ પ્રયાસ કર્યો છે। હું માનું છું કે જ્યારે એમને કોંગ્રેસની ટિકિટ મળી અને ઉમેદવારી ફરી એ દિવસે જીતી ગયા। ઘણા બધા દબાણો આવ્યા છે, ઘણી બધી લાલચો આવી છે, પણ મેં કહ્યું એમ કે એક પણ ઉમેદવાર આપણો તૂટ્યો નહીં, એક પણ ઉમેદવાર વેચાયો નહીં, એક પણ ઉમેદવાર ખરીદાયો નહીં કે એક પણ ઉમેદવાર ડર્યો નહીં। ડરવાની તો આપણી વિધાનસભામાં કોઈને ડરાવવાની તો તાકાત નથી। કદાચ લાલચ આપે, ધમકી તો કોઈની તાકાત નહીં હાલી શકે। કેમ કે હું રોજ કહું છું કે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બધા દાદાઓ કેવા છે આપણે। એટલે હજુ પણ કહું છું તમને, મારો નંબર બધા જોડે જ છે। આપણા કાર્યકરને કોઈ ધમકાવવાની, ડરાવવાની, પોલીસ હોય, કલેક્ટર હોય કે કોઈ પણ વહીવટી તંત્ર હોય, એમની કોઈની તાકાત નથી કે આપણે મતદારને ડરાય। આ શકુની આપણે દાણા દીધા જો હો, એટલે આપણે ફરી શકુનીઓનો સંગ કરવાનો નહીં। આપણે જે થોડા મતે જે હાર્યા છે ને એ શકુનીઓના કારણે હાર્યા। એટલે આપણે આ ફરી યુદ્ધના મેદાનમાં જવાનું છે, તાકાતથી જવાનું છે। આજથી બધાને વિનંતી કરું છું કે 2027ની ચૂંટણીની તૈયારી કરો। 2027માં આપણે કિરીટભાઈને જંગી મતીથી જીતાડીને ફરી વિધાનસભામાં મૂકવો છે અને ત્રીજી વખતનો ધારાસભ્ય બનાવવો છે આપણે। એટલે આપ સૌ તાકાતવાળા છો, શક્તિવાળા છો। ચંદનજી ઠાકોરની જો જરૂર પડે ત્યાં યાદ કરજો। કોંગ્રેસ પાર્ટી આજે તમારા માટે સૌના માટે સમર્પિત છે।